નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના બોયદ્રા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની ચાલતી કામગીરી દરમિયાન ખેતરમાં મૂકેલા 3 લાખના સામાન થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવાપુના ગામના 2 ઇસમોને ઝડપી પાડી તેઓ પાસેથી કેટલીક પ્લેટ અને નટબોલ્ટ કબજે કરી અન્ય સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના બોયદ્રા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે। ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો, જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટબોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા। જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે રૂપિયા 3 લાખના નટબોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ ડિવિઝન પોલીસે બોયદ્રા ગામની સીમમાંથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી અન્ય ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।